વેલકમ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન ફિઝિક્સના JEE અને નીટ માટેના આપણા સેશન 4માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટૉપિક છે પરમાણુ અને એની માત્ર થિયરી. અગાઉ આખું રેકોર્ડિંગ 1.5 થી પોણા 2 કલાકમાં વિથ એક્ઝામ્પલ્સ મેં કરેલું, પણ પછી થયું કે ના, આપણે પહેલાં થિયરી પછી આપણે પ્રોબ્લેમ તરફ જઈશું. તો તમે NCERT બુકમાં ભણી ગયા છો કે ભાઈ અવલોકનો અને પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિકોને શરૂઆતમાં માલુમ પડ્યું હતું કે પરમાણુ એ દરેક પદાર્થનો એક બંધારણીય અથવા પ્રાથમિક એકમ છે, જે વિદ્યુતીય રીતે તટસ્થ અને સંતુલનમાં હોય છે તેવું તેઓ જાણતા હતા. વળી વેદોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે જ છે. પણ પરમાણુનો વાસ્તવિક ખ્યાલ રધરફોર્ડના પ્રયોગ પછી મળ્યો. એમણે સૂચવ્યું કે ન્યુક્લિયસ તરીકે ઓળખાતા એક ધન વિદ્યુતભારી કેન્દ્રીય ભાગની ફરતે ઇલેક્ટ્રોન તેમની ઉર્જા અનુસાર જુદી જુદી વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તેમ છતાં છેલ્લા જે 100 વર્ષોમાં વૈજ્ઞાનિકોને પરમાણુ અંગેની જે માહિતીઓ મળીને એ આ મુજબ છે. નંબર 1, પરમાણુ વિદ્યુતની રીતે તટસ્થ છે, મતલબ કે એમાં જેટલો ધન વીજભાર છે એટલા જ ઋણ વીજભાર છે. બીજું, પરમાણુ સ્થાયી છે. નંબર 3, પરમાણુનું પરિમાણ, એની સાઇઝ, એનો વ્યાસ 10⁻⁻10 મીટરના ક્રમનો છે. ચોથું, પરમાણુઓ અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. રધરફોર્ડનો આલ્ફા પ્રકિરણનો પ્રયોગ. તમે જાણો જ છો કે રધરફોર્ડ પોતાની જે ડિઝાઇન કરેલી ટ્યુબ હતી એની મદદથી આલ્ફા કણના પ્રકિરણનો પ્રયોગ કરતા હતા, પણ એમાં તેઓ નિષ્ફળ ગયા. આથી તેમના મિત્ર ગાઈગર અને એમના આસિસ્ટન્ટ માર્સડન એમણે રધરફોર્ડનું આ કાર્ય આગળ વધારી આલ્ફા પ્રકિરણનો પ્રયોગ કર્યો, કે જેમાં રધરફોર્ડના સૂચન અનુસાર યોગ્ય ઉર્જાવાળા આલ્ફા કણોને સોનાની વરખ પર, વરખ મતલબ સિંગલ મોલેક્યુલર લેયર, કે જેમાં અથવા સિંગલ એટોમિક લેયર, કે જેમાં એક જ પરમાણુવીય સ્તર રહેલું હોય, એની પર આલ્ફા કણોને પ્રતાડિત કર્યા, અથડાવ્યા. અને એમના પ્રયોગોમાં જે જોવા મળ્યું તે આ પ્રમાણે હતું કે મોટાભાગના આલ્ફા કણો સોનાની વરખમાંથી વિચલન અનુભવ્યા વગર પસાર થાય છે, અથવા તો તેમનામાંથી કેટલાકનું સૂક્ષ્મ કોણે વિચલન થાય છે. ટેક્સ્ટબુક અનુસાર 8000 આલ્ફા કણો, આપાત આલ્ફા કણોમાંથી એક આલ્ફા કણનું 90 ડિગ્રી કરતાં મોટા ખૂણે શું થાય છે? પ્રકીર્ણન થાય છે, વિચલન. પ્રકીર્ણન મતલબ ગતિની મૂળ દિશાથી, એની ગતિની મૂળ દિશાથી કંઈક ખૂણે વિચલિત થવું. જ્યારે ઘણા બધા આલ્ફા કણોમાંથી ખૂબ જ ઓછા એવા આલ્ફા કણો પોતાના મૂળ માર્ગે પાછા ફરે છે, મતલબ બેકવર્ડ પરાવર્તન અનુભવે છે. જે દિશામાં જતા હતા એનાથી વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રીનું પ્રકીર્ણન તેઓ અનુભવતા હોય છે. હવે આવું કેમ થાય છે તો એ તમે જાણો છો કે ધારો કે ન્યુક્લિયસ પરમાણુ ક્રમાંક Z હોય તો એના પરનો વીજભાર Ze. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ 2He4, એના પરનો વીજભાર +2E. આવો આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસની નજીકથી પસાર થાય ત્યારે ન્યુક્લિયસ વડે અપાકર્ષી બળ અનુભવે અને પરિણામે પોતાના મૂળ માર્ગમાંથી એ ચલિત થઈ જાય. આને આપણે પ્રકીર્ણન કોણ કહીએ છીએ. રધરફોર્ડે પોતે જે ગણતરીઓ કરી હતી અને એને આધારે
થીટા ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા માટે એમણે આ પ્રમાણે તારણ મેળવેલું કે આલ્ફા કણોની થીટા ખૂણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા કેપિટલ N ઇઝ પ્રપોર્શનલ ટુ 1/sin⁴ θ/2. ચલો હવે આવે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. શું છે? તો પરમાણુના કેન્દ્રથી, સમજી લો, પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, એના પર પ્લસ ZeV વીજભાર છે. જે આપણો આલ્ફા કણ બરાબર કેન્દ્ર તરફ ગતિ કરતો હોય એ એક પારિમાણિક સંઘાત અનુભવતો જોવા મળશે. પણ આ સંઘાત વિશિષ્ટ પ્રકારનો છે. અહીંયા આલ્ફા કણ ધારો કે પ્રારંભમાં v વેગથી ગતિ કરતો હોય તો એની પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા. ન્યુક્લિયસ વડે આલ્ફા કણ પર અપાકર્ષી વિદ્યુત બળ લાગે અને આ વિદ્યુત બળની અસર હેઠળ આલ્ફા કણ પોતાની ગતિ ઉર્જા ખર્ચીને ન્યુક્લિયસની નજીક આવતો જાય. જે સ્થાને ન્યુક્લિયસથી જે અંતરે તેનો વેગ શૂન્ય થાય એ અંતરને એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. શું બોલાય એને? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આનાથી આગળ એ વધી શકતો નથી. કુલંબ બર, અપાકર્ષી કુલંબ બર બેરિયર બને છે, મતલબ કે એના માટે અવરોધક રૂપ બને છે. અને બીજું કે આ વખતે એની બધી ગતિ ઉર્જા ગઈ ક્યાં? ઉર્જાનો તો કોઈ વ્યય થતો નથી. તો આ વખતે એની બધી ઉર્જા એ તંત્રની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો આપણે કહી શકીએ કે જો આલ્ફા કણની ગતિ ઉર્જા કેપિટલ K હોય અને તે પરમાણુ તરફ હેડ ઓન સંઘાત અનુભવતો હોય ત્યારે R0 જેટલા અંતરે તેની બધી જ ગતિ ઉર્જાનું તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. અહીંયા R0ને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહીશું. તો K બરાબર 1/4πε0 ZE × 2E/R0. તો R0ને કરતા બનાવીએ તો ZE² 2πε0 K. ચલો રુથરફોર્ડનું પરમાણુ મોડેલ. તો આ પ્રાયોગિક અવલોકનોને આધારે રુથરફોર્ડે પરમાણુ મોડેલ માટે આવા સૂચનો કર્યા. નંબર 1, પરમાણુનો બધો જ ધન વિદ્યુતભાર અને લગભગ બધું જ દળ ન્યુક્લિયસ તરીકે ઓળખાતા પરમાણુના કેન્દ્રીય ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. નંબર 2, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન્સ જુદી જુદી વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. એ તમે જાણો છો. તો આ એનું પરમાણુ મોડેલ હતું. પણ આ પરમાણુ મોડેલ ફેલ થવાના કારણો કે ભાઈ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ નિષ્ફળ કેમ ગયું? એકચ્યુઅલી આ મોડેલ એણે પ્લેનેટરી મોડેલ તરીકે પણ ઓળખાવેલું. કેમ જેમ સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે તે જ રીતે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન્સ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, રુથરફોર્ડના પરમાણુ મોડેલની નિષ્ફળતા માટે શું જવાબદાર હતું? નંબર 1, તે પરમાણુની સ્થિરતા સમજાવી ન શક્યું. રુથરફોર્ડે પોતે ધાર્યું હતું કે ઇલેક્ટ્રોન્સ વર્તુળાકાર કક્ષામાં સ્થાયી ભ્રમણ કરે છે. પણ તે વખત આપણે જાણીએ છીએ કે મેક્સવેલનો વિદ્યુતચુંબકીય વાદ શું કરે? તો મેક્સવેલના વિદ્યુતચુંબકીય વાદ અનુસાર પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર એ વિકિરણ ઉર્જાનો ઉદ્ગમ છે, અર્થાત વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે. જો કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે એ કેન્દ્રગામી પ્રવેગ ધરાવે છે. પરિણામ સ્વરૂપ શું થાય? એ પ્રવેગી ગતિ કરે, વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે, આથી સતત એ ઉર્જા ગુમાવે. તમે જાણો છો ઓછી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીક અને વધુ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર હોય. પરિણામે જો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની કક્ષાની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય. અંતે એની કક્ષા વર્તુળાકાર ન રહેતા કમાન આકારની બને અને ઇલેક્ટ્રોન્સ ક્યાં રહેવા ચાલ્યો જાય? ન્યુક્લિયસ પર. અંતે એની ગતિ ન્યુક્લિયસ પર આવીને અટકી જાય. તો આ તો પરમાણુની સ્થિરતાનું ઉલ્લંઘન કહેવાય. તો રુથરફોર્ડ આ સમજાવી શક્યા નહીં. નંબર 2, તેમના પરમાણુ મોડેલમાં ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન્સની તેમની સંખ્યાના આધારે ગોઠવણી
નિશ્ચિત ન કરી શકાય કે ભાઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે. તેમના પરમાણુ મોડેલ દ્વારા અસતત તરંગ લંબાઈવાળા વિકિરણના ઉત્સર્જનનું કારણ સમજી ન શકાયું. તે વખતે ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગોમાં જે પરમાણુઓને ઉત્તેજિત કરીને વિકિરણો મેળવવામાં આવતા હતા કે જેમની તરંગ લંબાઈઓ અસતત હતી, અને એ અસતત તરંગ લંબાઈઓ પ્રાયોગિક રીતે આવા સૂત્રોની મદદથી મેળવાતી હતી. આ સૂત્રમાં લેમ્ડા અસતત મૂલ્યો આપે છે. મતલબ એક પછી એક જેમ દ્રશ્ય વિભાગનો વર્ણપટ સળંગ છે એવો નહીં. જો તમે આનો વર્ણપટ લેશો તો રેખાઓનો બનેલો વર્ણપટ ત્યાં મળે છે. આવું કેમ? એ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવી શક્યું નહીં. તો ઉપરોક્ત મોડેલ એ પ્રાયોગિક પરિણામો પર આધારિત હતું, એ તો ખ્યાલ જ છે, અને તેથી તેને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નહોતું. ન્યુક્લિયસ નામનો કેન્દ્રીય ભાગ અસ્તિત્વ ધરાવે છે, સફળતાપૂર્વક સાબિત થયું. તો આવા મોડેલને તું જુઠ્ઠું છે એમ કહીને નકારી ન શકાય. તો એ માટે રુથરફોર્ડના શિષ્ય, જુઓ ગુરુ શિષ્યની પરંપરા કેવી છે. મેક્સવેલના શિષ્ય હર્ટ્ઝ, કે મેક્સવેલનો વાત શરૂઆતમાં કોઈ સ્વીકાર્યો નહીં, તો 32 વર્ષ બાદ, એ વાતના 32 વર્ષ બાદ હર્ટ્ઝે પ્રયોગશાળામાં પોતાના ગુરુને સાચા સાબિત કર્યા. એ જ રીતે થોમ્સન, એના શિષ્ય રુથરફોર્ડ, થોમ્સન ફેલ થયેલા પ્લમ પુડિંગ મોડેલ આપેલું, અને ત્યારબાદ એમના શિષ્ય રુથરફોર્ડ એ પરમાણુ મોડેલના અભ્યાસમાં લાગ્યા, એ પણ ફેલ થયા. તો એના પછી આવ્યા નીલ્સ બોર, કે નીલ્સ બોરે પોતાના ગુરુના પ્લેનેટરી મોડેલમાં, મતલબ કે આ જ મોડેલમાં કંઈક સંશોધનો દાખલ કર્યા, અર્થાત ક્વોન્ટમ સિદ્ધાંતોને અધિતર્કો તરીકે દાખલ કર્યા, અને આ મોડેલ મોડિફાઈ કર્યું. તો બોરનું પરમાણુ મોડેલ શું છે તમે જાણો જ છો. તો ફટાફટ એનું રિવિઝન આપણે જોઈ લઈએ કે બોરે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં 3 અધિતર્કો આપીને તેનું રૂપાંતરણ કર્યું હતું, જે આ પ્રમાણે છે. પહેલું, ન્યુક્લિયસની ફરતે અનંત એવી કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં રહી શકે કે જ્યાં તે ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. આ માટે રુથરફોર્ડે, માફ કરજો, નીલ્સ બોરે ઇલેક્ટ્રોનને કણ તરીકે નહીં, તરંગ તરીકે ધારણા કરી. કયું તરંગ? સ્થિત તરંગ. અને તમે જાણો છો સ્થિત તરંગો ઉર્જાનું વિનિમય કરતા નથી. તો આવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન શા માટે ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો? કારણ કે તરંગ તરીકે વર્તે છે. એવું એમણે ડ બ્રોગલી પરિકલ્પનાને આધારે ડી બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતું એક તરંગ વિચાર્યું, જે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડ્યું, અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન એક સ્થિત તરંગ તરીકે વર્તે છે અને એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એવું એમણે સમજાવ્યું. જો આવી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ v હોય, કક્ષાની ત્રિજ્યા r હોય, તો એની વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ વિશે એમણે એવું કીધું કે આ કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇલેક્ટ્રોન પરનો વીજભારનું મૂલ્ય E, ન્યુક્લિયસ પરના વીજભારનું મૂલ્ય Ze. તો શું લખી શકીએ? કેન્દ્રગામી બળ એટલે સ્થિત વિદ્યુતીય આકર્ષી વિદ્યુત બળ, તો 1/4πε0 Ze ઇન્ટુ E/r². આવી કક્ષાઓને ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેની સ્થિત કક્ષાઓ અથવા માન્ય કક્ષાઓ તરીકે એણે ઓળખાવી. બીજું, આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન એવી જ રીતે ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન n/2π થાય. તમને ખ્યાલ છે કે આનું રેખીય વેગમાન p = mv, અને રેખીય વેગમાનની કાર્યરેખાનું ન્યુક્લિયસથી લંબાંતર r છે. તો કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગમાન ગુણ્યા લંબાંતર, મતલબ કે mvr. તો mvr ઇઝ ઇક્વલ ટુ n/2π.
મતલબ કે એમણે દર્શાવ્યું કે આ જે કોણીય વેગમાન છે ને એ h/2πના પૂર્ણ ગુણાંકમાં છે, અર્થાત કોણીય વેગમાન ક્વોન્ટમીકૃત થયેલું છે. મતલબ કે કોણીય વેગમાન પણ અસતત મૂલ્યો ધરાવે છે. આ માટે ઇલેક્ટ્રોનને કણ તરીકે નહીં પરંતુ તરંગ તરીકે એમણે ધારેલો. બીજું એમને પૂછવામાં આવ્યું તો પછી ઇલેક્ટ્રોન મતલબ કે પરમાણુ શા માટે અસતત તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે? તો એમણે એવું સૂચન કર્યું કે જો ઇલેક્ટ્રોનને અનુકૂળ સંજોગો મળે તો એવી તક ઉપાડીને તે EI ઉર્જાવાળી NIમી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી EF ધરાવતી કક્ષામાં NFમી કક્ષામાં સંક્રાંતિ અનુભવે છે અને તે આ દરમિયાન F આવૃત્તિવાળા વિકિરણના ફોટોનનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. જો આનાથી ઉલટી સંક્રાંતિ થાય, મતલબ કે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવે તો F આવૃત્તિવાળા વિકિરણનું શોષણ થાય છે. તો ઉર્જામાં પડતો આ તફાવત HF = EI - EF, જે આપણે EI > EF લખ્યું છે. તો આ અધિતર્ક પર શું સૂચવે છે કે આ ઉર્જા પણ ક્વોન્ટમીકૃત થયેલી છે. આમ ઇલેક્ટ્રોન જે પોતે કણ છે, જેને હક છે સતત વેગમાન, સતત કોણીય વેગમાન, સતત ઉર્જા ધરાવવું, એનો હક છે. બોરે એ હક છીનવી લીધો. ના, ઇલેક્ટ્રોન કણ તરીકે નહીં તરંગ તરીકે વર્તે છે. પણ તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, આ એક કજોડું છે. કજોડાનો મતલબ ખબર? ધારો કે વાઇફની હાઇટ 6 ફૂટ હોય અને હસબન્ડની હાઇટ 3.5 ફૂટ હોય. તો આવા સંજોગોમાં બંને સાથે જતા હોય તો હસબન્ડ વાઇફ જાય છે નહીં, પરંતુ એક મા દીકરો જાય છે. આવું લોકો સમજી બેસે એમની હાઇટ જોઈને, જે શું દર્શાવે કે આ ભાઈ કજોડું થયું છે. તો અહીંયા પણ એક કજોડાપણું છે. MVR = NH/2π સાબિત કરતી વખતે ઇલેક્ટ્રોનને સ્થિત તરંગ લેવામાં આવે, જ્યારે mv²/r = 1/4πε0 ZE × E/r² લખતી વખતે ઇલેક્ટ્રોનને કણનું મિકેનિક્સ લગાડવામાં આવે. તો એકચ્યુઅલી બોરે શું કર્યું? બોરે ઇલેક્ટ્રોનને નહીં આપણને ગુમાવ્યા. બોર કોને ગુમાવે છે? ઇલેક્ટ્રોનને નહીં આપણને. કે એક જ થિયરીની સાબિતીમાં ઇલેક્ટ્રોન કણ તરીકે પણ અને તરંગ તરીકે પણ વર્તે છે એવી ધારણા કરે છે, જે હકીકતમાં ખોટું કહેવાય. જ્યારે તમે કણની તરંગ પ્રકૃતિ સમજો છો તો એ કણને આપણે ભૂલી જઈએ છીએ અને એને બદલે લેમડા જેટલી ડી બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતો આપણે તરંગ જ લઈએ છીએ. તો ધ્યાન આપજો. તો હવે આ જે અધિતર્કો છે એને આધારે તમે આટલું ભણી ચૂક્યા છો. nમી કક્ષાની ત્રિજ્યા. તો જે સમીકરણો હતા, સમીકરણ નંબર 2 અને 1, એમાંથી આપણે જો અહીંયા વીને કરતા બનાવી એની કિંમત મૂકીએ અને આરને કરતા બનાવીએ તો Rn = n²h²ε0/πmz². જે અચળાંકો છે કયા કયા? h, ε0, પાઈ, m ઇલેક્ટ્રોનનું દળ અને E ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એની કિંમત મૂકતા 0.53 n²/z એંગસ્ટ્રોમ આવું તમને જોવા મળશે. સેમ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ તો Vn = Ze²/2ε0hn. જેને થોડું મોડિફાઈડ કરીએ ને આપણે તો c/137 z/n, જ્યાં c પ્રકાશની ઝડપ. ધ્યાન આપજો, પ્રકાશની ઝડપ. આવું પણ પૂછી શકે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ પ્રકાશની ઝડપના કેટલામાં ભાગની છે? તો 137માં ભાગની. એટલા માટે મેં આ સ્વરૂપ લખ્યું છે. ગતિ ઉર્જા તો સમીકરણ 1 પરથી બંને બાજુથી આપણે હાફ દૂર કરીએ તો mvn² = mv²/r, માફ કરજો, mv²/r
એમાંથી આરને દૂર કરીએ અને બંને બાજુ હાફ વડે ગુણાકાર કરીએ તો ગતિ ઉર્જા Z²/8πε0 Rn. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો તમારે મોડે કરવાના છે. સ્થિતિ ઉર્જા તો U બરાબર તમને ખ્યાલ જ છે પ્લસ ZE વીજભાર, ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર માઇનસ E વીજભાર વચ્ચેનું અંતર Rn છે. તો સ્થિતિ ઉર્જા શું આવશે? U બરાબર 1/4πε0 Q1 Q2/Rn. Q1 બરાબર ZE, Q2 બરાબર માઇનસ E. તો U બરાબર માઇનસ ZE²/4πε0 Rn. ચલો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર K પ્લસ U. તો E બરાબર માઇનસ ZE²/8πε0 Rn. તો જે રીતે આપણે ઉપગ્રહો માટે ગુરુત્વાકર્ષણમાં પરિણામો મેળવેલા એ જ રીતે અહીંયા કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ K અથવા U/2 લાવી શકીએ. મતલબ શું? જો ગતિ ઉર્જા x હોય તો કુલ ઉર્જા શું થાય? -x. અને U બરાબર શું થાય? -2x. આવા પરિણામો તમે વિચારી શકો. જે સમીકરણ 8 આવે છે એમાં જો ત્રિજ્યાનું સૂત્ર શું હતું? n²h²ε0/πm ZE² મૂકવામાં આવે તો ઉર્જાનું સૂત્ર nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર En માઇનસ Z²me⁻₴ h²n² મળશે. અચળાંકોની કિંમત મૂકીશું તો -21.76 × 10⁻⁻19 Z²/n² જૂલ. અને જો એને 1.6 × 10⁻⁻19 વડે ભાગીએ તો -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું પરિણામ મળશે. બીજું વિદ્યાર્થી મિત્રો, આનું થોડું મોડિફિકેશન કરો. શું કરો? me⁴/8ε0 CH3 અને બાજુમાં શું લખો? અંશમાં CH Z²/n². તો આ જે છે ને me⁴/8ε0² CH3 એ રીડબર્ગનો અચળાંક છે. તો એને આપણે 1.09 × 10⁻⁷ તરીકે પણ લખીએ છીએ. તો આવું એક ઉર્જાનું સૂત્ર તમે મેળવી શકો. ચલો હવે ફક્ત હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો પહેલી કક્ષામાં ત્રિજ્યા nમી કક્ષાની ત્રિજ્યા 0.53 n² એંગસ્ટ્રોમ. n બરાબર 1 માટે આપણે 0.53 એંગસ્ટ્રોમ. આ પરિણામો એને યાદ રાખજો. nમી કક્ષામાં ઝડપ c/137 / n અને પહેલી કક્ષાની ઝડપ મેં અત્યારે કીધી એ મુજબ c/137. nમી કક્ષામાં ઉર્જા -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ અને પહેલી કક્ષા માટે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એની ધરા સ્થિતિ ઉર્જા પણ કહેવાય અથવા એનું ગ્રાઉન્ડ સ્ટેટ પણ કહેવાય. તો આટલા મૂલ્યોને પણ તમારે યાદ રાખવાના છે. જે જરૂરી છે બધા મૂલ્યો તમારે અહીંયા યાદ રાખવાના છે. પહેલું, n બરાબર 1 કક્ષા માટે E1 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 મૂકીશું તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 મૂકતા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 4 મૂકતા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ ઉર્જા અને આયનીકરણ સ્થિતિમાન કોને કહેવાય? તો જ્યારે આપેલ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા આપવી પડતી હોય તો એ ઉર્જાને આપણે શું કહીશું? આયનીકરણ ઉર્જા. તો હવે En બરાબર -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાં જો n બરાબર અનંત લઈએ અનંત તો E ઇન્ફાઇનાઇટ 0 થાય. અર્થાત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસનું બંધન છોડીને ચાલ્યો જાય. જો પ્રથમ કક્ષા માટે આપણે ઉર્જા લઈએ તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો મારે એને મુક્ત કરવો છે તો ઉર્જાનો તફાવત શું થવો જોઈએ? E ઇન્ફાઇનાઇટ -E1 મતલબ +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે કહીશું
ધરા સ્થિતિના અનુરૂપ આયનીકરણ ઉર્જા અથવા પ્રથમ કક્ષાના અનુરૂપ આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જાના અનુરૂપ સ્થિતિમાનને આપણે આયનીકરણ સ્થિતિમાનથી ઓળખીએ છીએ. અને ધરા સ્થિતિના અનુરૂપ હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ સ્થિતિમાન શું થાય? 13.6 વોલ્ટ. ખાલી ઈ કાઢી નાખો, વોલ્ટ બોલો. ચલો, ક્લિયર? ઉત્તેજિત અવસ્થા ઉર્જાઓ અને સ્થિતિમાન. તો ઇલેક્ટ્રોનને આપણે એટલી બધી ઉર્જા ન આપીએ કે જેથી એ પરમાણુને છોડીને ચાલ્યો જાય. હા, પણ એટલી ઉર્જાઓ આપી શકીએ કે જેથી એ પ્રથમ કક્ષામાંથી બીજી કે પછી ત્રીજી કે પછી ચોથી કક્ષાઓમાં એ સંક્રાંતિ અનુભવી શકે. તો જ્યારે પરમાણુને ઉર્જા આપવામાં આવે છે ત્યારે આ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે. અને આવા ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષાઓમાં સંક્રાંતિ અનુભવે છે. અને ઇલેક્ટ્રોનનું આપણે ઉત્તેજન થયું છે તેમ કહી શકીએ. શું કહી શકીએ? ઇલેક્ટ્રોનનું ઉત્તેજન. ચલો, હવે પ્રથમ ઉત્તેજન માટે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ અનુભવે? બીજી કક્ષામાં. તો ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષામાં હોય ત્યારે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. ફરીથી, બીજી કક્ષા મતલબ પ્રથમ ઉત્તેજિત અવસ્થા. એ જ રીતે ત્રીજી કક્ષા મતલબ બોલો, બીજી ઉત્તેજિત અવસ્થા. ચોથી કક્ષામાં હોય તો ત્રીજી ઉત્તેજિત અવસ્થા. અને nમી કક્ષામાં હોય તો n-1મી ઉત્તેજિત અવસ્થા. તો કક્ષા ક્રમાંકમાંથી એક બાદ કરો એટલામાં ઉત્તેજન એ પ્રાપ્ત કરે છે એમ કહેવાય. તો E2 - E1 કરીએ તો પ્લસ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. આ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટને એની પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહીશું. અને ઈને કાઢી નાખીશું તો 10.2 વોલ્ટને કહીશું પ્રથમ ઉત્તેજિત પોટેન્શિયલ. શું બોલીશું? પ્રથમ ઉત્તેજિત પોટેન્શિયલ, પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન. એ જ રીતે n બરાબર 3માં જતો હોય તો E3 - E1 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનું દ્વિતીય ઉત્તેજિત ઉર્જા કહેવાય. અથવા બીજું ઉત્તેજિત પોટેન્શિયલ 12.1 વોલ્ટ છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની સંક્રાંતિઓ આપણે સમજીએ કે જ્યારે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવામાં આવે ત્યારે તે ઊંચી ઉર્જાવાળી કક્ષામાં એ સંક્રાંતિ અનુભવતો હોય છે. અહીંયા એ કાયમી રહેતો નથી. 10⁻⁸ સેકન્ડ જેટલા સમયમાં સ્પોન્ટેનિયસલી, તત્કાલીન એ ફરી પાછો પોતાની મૂળ ઉર્જા અવસ્થામાં આવી જાય છે. આ દરમિયાન એ વિકિરણના સ્વરૂપમાં ઉર્જા ગુમાવે છે. જો ગુમાવેલી ઉર્જા F આવૃત્તિવાળા વિકિરણના અનુરૂપ હોય તો HF ઉર્જાવાળો ફોટોન ત્યાંથી ઉત્સર્જાય છે, આપણે એમ કહી શકીશું. તો આમ ઇલેક્ટ્રોન જો EI ઉર્જાવાળી વધુ ઉર્જાવાળી કક્ષામાંથી EF જેટલી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ અનુભવે તો ઉર્જામાં પડતો આ તફાવત HF જેટલો હોય. જ્યાં EI અને EF તો આપણને ખ્યાલ છે En બરાબર -z²me⁴ upon 8ε0² h²n². કિંમતો મૂકીએ, સાદું રૂપ આપણે આપીએ તો આવૃત્તિનું સૂત્ર આવું આવશે: F = RC² 1/nf² - 1/ni². F/c 1/λ. તો 1/λ = RZ² 1/nf² - 1/ni². અહીં 1/λ ને આપણે તરંગ સંખ્યા બોલીશું. શું બોલીશું? તરંગ સંખ્યા. બીજું, જો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હોય અને n બરાબર 1 કક્ષામાં સંક્રાંતિ અનુભવતો હોય તો મળી શકતી મહત્તમ વર્ણપટ રેખાઓની સંખ્યા, મતલબ કે ઉદ્ભવતી જુદી જુદી તરંગ લંબાઈઓની સંખ્યા મેક્સિમમ કેટલી હોઈ શકે? યાદ રાખજો, એક ઇલેક્ટ્રોનની સંક્રાંતિ નથી, ઘણા બધા ઇલેક્ટ્રોન્સની સંક્રાંતિથી મહત્તમ કેટલી વર્ણપટ રેખાઓ અથવા
તરંગ લંબાઈઓ પ્રાપ્ત થાય. તો એ માટેનું સૂત્ર છે n(n-1/2). મેથ્સ વાળાને તરત ખ્યાલ આવશે કે ભાઈ સંક્રાંતિ માટે 2 કક્ષાની જરૂર પડે. ટોટલ અવેલેબલ કક્ષાઓ n છે, એમાંથી 2ની પસંદગીના પ્રકાર n(n-1/2) થાય. આમ પણ મેથ્સ વાળા વિચારી શકશે. ચલો હવે હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓ એને આપણે સમજીએ. તો હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ એકબીજાથી અલગ એવી સમાંતર રેખાઓનો બનેલો હોય છે, જેનો અભ્યાસ તમે NCERTમાં કર્યો. આ રેખા વર્ણપટ પરમાણુની લાક્ષણિકતા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, દરેક તત્વો માટે આવા પરમાણુ વર્ણપટો અલગ અલગ હોય છે. પ્રયોગો દર્શાવે છે કે આ વર્ણપટ રેખાઓની આવૃત્તિઓ કે તરંગ લંબાઈઓ એક ચોક્કસ સંબંધ અનુસાર જોવા મળે છે. એક જ સૂત્ર એમના માટે વ્યાખ્યાયિત થાય છે, જેમાં એક નિયમિત રીતે બદલાતા જતા પદની જુદી જુદી કિંમત મૂકીને આપણે આવી તરંગ લંબાઈઓ કે આવૃત્તિઓ મેળવી શકીએ છીએ. ઈસવીસન 1885માં જ્હોન જેકબ બામર નામના વિજ્ઞાનીએ હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ માટે આવો ચોક્કસ સંબંધ શોધી કાઢ્યો. આ વિભાગની તરંગ લંબાઈઓ 1/λ=r 1/2² - 1/n² સૂત્ર મુજબ મળતી હતી, જ્યાં n = 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આને આપણે શું બોલીએ છીએ? રીડબર્ગનો અચળાંક. આ શ્રેણીને આપણે બામણ શ્રેણી તરીકે ઓળખીશું. હવે આ શ્રેણીની એક લિમિટ છે, સીમાઓ છે. કોઈ પણ શ્રેણીનું સૂત્ર હોય ને, કોઈ પણ શ્રેણીનું સૂત્ર ધ્યાન આપજો. પહેલો આંકડો મૂકીએ, દાખલા તરીકે n = 3 મૂકીએ, તો એ આપણને મહત્તમ તરંગ લંબાઈ આપે છે. લઘુત્તમ આવૃત્તિ, મહત્તમ તરંગ લંબાઈ. અને જો n = ઇન્ફાઇનાઇટ મૂકીએ, n = શું મૂકીએ? ઇન્ફાઇનાઇટ, તો તેને અનુરૂપ n = ઇન્ફાઇનાઇટ મૂકીએ તો તેને અનુરૂપ એ ન્યૂનતમ, ધ્યાન આપજો, તરંગ લંબાઈ આપણને આપે છે. તો ચાલો બામણ શ્રેણી માટે જ n = 3 મૂકીએ તો લેમ્બડા મેક્સિમમ મળશે. તો 1/λ maximum = 5r/36 અથવા લેમ્બડા મેક્સિમમ 36/5r 6563 એંગસ્ટ્રોમ. એ જ રીતે n = ઇન્ફાઇનાઇટ લેતા બામણ શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ મળશે 1/λ minimum = r 1/2² - 1/∞². ચલો 1/∞ 0, તો r/4. તો લેમ્બડા મિનિમમ = 4/r 3646 એંગસ્ટ્રોમ. આ જ રીતે હાઇડ્રોજન પરમાણુની બીજી વર્ણપટ શ્રેણીઓ માટે, કે જેમાં લાયમન શ્રેણી, બામણ શ્રેણી જેમ દ્રશ્ય વિભાગમાં આવી લાયમન શ્રેણી અલ્ટ્રાવાયોલેટી વિભાગમાં જોવા મળશે, જેની તરંગ લંબાઈ એનું શ્રેણી સૂત્ર છે 1/λ = r 1/(1² - 1/n², જ્યાં n = 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. આ જ રીતે પાષાણ શ્રેણી, કે જ્યારે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સંક્રાંતિ અનુભવે, વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં, તો 1/λ = r 1/3² - 1/n², where n = 4, 5, 6 up to infinite. n = 4 મૂકતા પાષાણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ પ્રાપ્ત થાય અને અનંત મૂકતા લઘુત્તમ તરંગ લંબાઈ પ્રાપ્ત થશે. ચલો આ પાષાણ શ્રેણી ઇન્ફ્રારેડ વિભાગમાં મળે છે. આ જ રીતે બીજી 2 ઇન્ફ્રારેડ વિભાગમાં મળતી શ્રેણીઓ બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે તો તેને અનુરૂપ બ્રેકેટ શ્રેણીની રેખાઓ મળે, જેનું શ્રેણી સૂત્ર 1/λ = r 1/4² - 1/n², જ્યાં n = 5, 6, 7 વગેરે. ફંડ શ્રેણી એ ઇલેક્ટ્રોનની ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી
પાંચમી કક્ષામાં થતી સંક્રાંતિને અનુરૂપ મળતી શ્રેણી છે. તો 1/λ ઇઝ ઇક્વલ ટુ આર ઇન ધ બ્રેકેટ 1/5² માઇનસ 1/n². તો આ હાઇડ્રોજન પરમાણુની જે શ્રેણીઓ છે, આ શ્રેણીઓ માટે લેમડા મેક્સિમમ લેમડા મિનિમમનો ગુણોત્તર પૂછાય છે, ઘણી વખત પૂછાયો છે. ચલો, સૌથી વધુ તરંગ લંબાઈ કોની? તો તમને ખબર છે કે તમે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં નીચેથી ઉપર તરફ જાઓ, મતલબ કે રેડિયો તરંગોથી ગામા રેસ તરફ જાઓ, તરંગ લંબાઈ ઘટે. તો ગામા રેસથી તમે રેડિયો તરંગો તરફ જાઓ તો તરંગ લંબાઈ વધે. તો લેમડા મેક્સિમમ યાદ રાખજો, એ ઇન્ફ્રારેડ વિભાગમાં જોવા મળશે. અને ઇન્ફ્રારેડ વિભાગમાં પણ કઈ શ્રેણી? ફંડ શ્રેણી. તો લેમડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ફંડ શ્રેણીની પ્રથમ રેખા મળશે. અને લેમડા મિનિમમ સૌથી ટૂંકી તરંગ લંબાઈ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જોવા મળે હાઇડ્રોજન પરમાણુ. તો લાઇમનની છેલ્લી રેખા મળશે. ચલો, હવે લેમડા મેક્સિમમ મારે ગણવું હોય તો આર 1/5² માઇનસ 1/6². મતલબ કે આર 36 માઇનસ 25 25 ઇન્ટુ 36. મતલબ કે લેમડા મેક્સિમમ બરાબર 900/11 આર. એ જ રીતે લેમડા મિનિમમ આર 1/1² માઇનસ 1/∞², ટૂંકમાં આર. તો લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/r થશે. ચલો, ગુણોત્તર લઈ લો. લેમડા મેક્સિમમ અપોન લેમડા મિનિમમ. તો 900/11 આવું પરિણામ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણી ગયા એનો એક આ ચાર્ટ છે કે તમે જોઈ શકો કે જે લાઇમન શ્રેણી છે એ પ્રથમ કક્ષામાં થતી સંક્રાંતિનો અનુરૂપ મળે. મેં અહીંયા શોષણ વર્ણપટ બતાવ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ઉર્જા શોષે જો પહેલીમાંથી બીજી, પહેલીમાંથી ત્રીજી, પહેલીમાંથી ચોથી, પાંચમી, છઠ્ઠી. તો આ રીતે એનો સંક્રાંતિ જોવા મળે જે લાઇમન શ્રેણીને અનુરૂપ છે. ખ્યાલ આવે? જુઓ, આ એનું આયોનાઇઝેશન બતાવેલું છે. અહીંયા લાઇમન શ્રેણીની સંક્રાંતિ છે. આ બામર શ્રેણી બીજી કક્ષામાં, પાષણ શ્રેણી ત્રીજી કક્ષા, બ્રેકેટ શ્રેણી ચોથી કક્ષા, વંડ શ્રેણી પાંચમી કક્ષા. વિદ્યાર્થી મિત્રો, આવા બોર મોડેલની પણ એક મર્યાદા છે કે બોર મોડેલની મર્યાદાઓમાં શું છે? હાઇડ્રોજન ઉપરાંત He+આયન માટે એ પ્રાયોગિક પરિણામોને સફળતાપૂર્વક સમજાવી શક્યું છે. તેમ છતાં બોર મોડેલ કેટલીક વાસ્તવિકતાઓ સમજાવી શકતું નથી. પહેલું, બહુ ઇલેક્ટ્રોન પરમાણુ, મતલબ કે જેમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન, He+આયનમાં પણ એક ઇલેક્ટ્રોન. તો બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ઉત્સર્જિત વિકિરણ સમજાવવામાં એ નિષ્ફળ જાય છે. બીજું, શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરની મદદથી જ્યારે આ બધી વર્ણપટ રેખાઓને જોઈએ ને તે એમને પણ કંઈક સૂક્ષ્મ બંધારણ છે, ફાઇન સ્ટ્રક્ચર છે. મતલબ કે એક રેખાની આજુબાજુ બીજી કેટલીક રેખાઓ જોવા મળે છે. આ કેમ? તે બોર મોડેલ સમજાવી શકતું નથી. બીજું, આ મોડેલની મદદથી વર્ણપટ રેખાઓની તીવ્રતા પણ સમજાવી શકાતી નથી કે અમુક વર્ણપટ રેખાઓ વધુ તીવ્ર પ્રકાશિત થયેલી છે. કેમ? એ સમજાવી શકતું નથી. અને સૌથી અગત્યનું ચોથું, જ્યારે પરમાણુને બાહ્ય વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ને ત્યારે વર્ણપટ રેખાઓ બીજી રેખાઓમાં વિભાજિત થયેલી જોવા મળે. તાઉ સ્પ્લિટિંગ કેમ થાય છે, કેમ તેઓ વિભાજિત થાય છે, એ પણ બોર મોડેલ સમજાવી શકતું નથી. બીજું, રીડબર્ગના અચળાંકને પણ બોરે વ્યવસ્થિત કરેલો. ધ્યાન આપજો, રીડબર્ગ અચળાંક એક પ્રાયોગિક અચળાંક હતો
અને એમાં કંઈક વેરિએશન જોવા મળતા હતા. એ કેમ? તો એ માટે પણ બોરે એક ઉત્કૃષ્ટ પ્રયાસ કરેલો. ચાલો, આ ટોપિક NCERTમાં નથી, સિલેબસમાં છે. તો ન્યુક્લિયસના સીમિત દળ માટેનો સુધારો. જ્યારે બોર મોડેલ આપણે ભણ્યા તેમાં ન્યુક્લિયસને આપણે અત્યંત ભારે કણ તરીકે લીધો અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતું બતાવ્યું. આમાં ન્યુક્લિયસની કોઈ ગતિ નથી. બાઇનરી સિસ્ટમ એવું સમજાવે કે જ્યારે બે કણો એમના દ્રવ્યમાન કેન્દ્રને અનુરૂપ ગતિ કરતા હોય તો તેવા સંજોગોમાં એક કણ તો જ સ્થિર રહી શકે જો એનું દળ અનંત હોય. શું એનું દળ કેવું હોય? અનંત હોય તો એ સ્થિર રહી શકે. આ સ્થિતિમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પોતે ક્યાં રહેલું હોય? ન્યુક્લિયસ પર, અને એના માટે ન્યુક્લિયસનું દળ અનંત ધારવું પડે. પણ આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસનું દળ અનંત નથી, સીમિત છે. તો આપણે જે કંઈ ભણ્યા ને બોર મોડેલ, એમાં ન્યુક્લિયસનું દળ ખૂબ ભારે અનંત દળનો કન્સેપ્ટ લઈને એ સમજેલા છે. તો આવો આપણે વ્યવહારિક દળ માટે પણ આ વાત કરીએ કે બોર પરમાણુ મોડેલના અભ્યાસમાં ન્યુક્લિયસને અત્યંત ભારે તથા સ્થિર ગણીને તેની આસપાસ આપણે ઇલેક્ટ્રોનને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારેલ છે. હવે આવું ત્યારે શક્ય બને કે જ્યારે ન્યુક્લિયસ અનંત દળ ધરાવતું હોય, પરંતુ ન્યુક્લિયસને સીમિત દળ છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ બંને તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રને અનુસરીને વર્તુળમય ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય? જ્યારે ન્યુક્લિયસ અહીંયા હશે, મેં આગળ પણ સમજાયું છે દોલનોમાં, ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા હશે. જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા હશે ત્યારે ન્યુક્લિયસ અહીંયા હશે. ટૂંકમાં ન્યુક્લિયસ એક ભ્રમણ પૂરું કરશે, એ દરમિયાન ઇલેક્ટ્રોન પણ એક ભ્રમણ પૂરું કરશે. આથી બંનેના કોણીય વેગ કેવા હશે? સમાન. આવર્તકાળ સમાન. હા, રેખીય ઝડપ જુદી જુદી હશે. ધારો કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર r છે તથા એમના દ્રવ્યમાન કેન્દ્રથી એમના અંતરો RE અને RN છે. સ્પષ્ટ છે કે RN પ્લસ RE ઇઝ ઇક્વલ ટુ R થાય. અને દ્રવ્યમાન કેન્દ્રનો કન્સેપ્ટ યાદ છે ને? કેપિટલ MRN ઇઝ ઇક્વલ ટુ ME RE. અને એને આધારે આપણે સેન્ટર ઓફ માસમાં ભણી ગયા RN અને REના સૂત્રો શું હતા? તો RE ઇઝ ઇક્વલ ટુ R ઇન ધ બ્રેકેટ કેપિટલ M ડિવાઇડેડ બાય સ્મોલ m પ્લસ m. યાદ રાખજો, R છેદમાં સ્મોલ m પ્લસ m બંનેમાં કોમન છે. હવે ઇલેક્ટ્રોન માટેનું અંતર શોધવું છે દ્રવ્યમાન કેન્દ્રથી, તો અંશમાં દળ ન્યુક્લિયસનું મૂકો. ન્યુક્લિયસનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધવું છે તો અંશમાં દળ ઇલેક્ટ્રોનનું મૂકો. ચલો, હવે બંને કણોની કોણીય ઝડપ જો ઓમેગા છે તો ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ ઓમેગા RE તથા ન્યુક્લિયસની રેખીય ઝડપ ઓમેગા RN થાય. આમ સમગ્ર તંત્રની ગતિ ઉર્જા હાફ m VE સ્ક્વેર પ્લસ હાફ કેપિટલ M VN સ્ક્વેર. VE ઓમેગા સ્ક્વેર RE સ્ક્વેર, VN સ્ક્વેર ઓમેગા સ્ક્વેર RN સ્ક્વેર. હવે RE અને RNની આ વેલ્યુ મૂકીને સાદુરૂપ આપીએ ને તો અદ્ભુત પરિણામ મળશે. હાફ સ્મોલ m કેપિટલ M ડિવાઇડેડ બાય સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ R સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, હાફ દળ રેખીય ઝડપનો વર્ગ. આ તો ગતિ ઉર્જાનું સૂત્ર, પણ એમાં mm અપોન m પ્લસ m એને આપણે નવું નામ આપીએ, એને આપણે બોલીએ છીએ રિડ્યુસ માસ, જે તમે જાણો જ છો. આને શું બોલીએ છીએ? રિડ્યુસ્ડ માસ. મેં બાઇનરી સિસ્ટમ સમજાવી છે તમને. બીજું, R ઓમેગા એટલે તો V થાય, પણ કોની સાપેક્ષે? તો V બરાબર R ઓમેગાને ન્યુક્લિયસની સાપેક્ષે ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ કહેવાય. તો આમ R ઓમેગા બરાબર V લઈ લો અને mm અપોન m પ્લસ m મ્યુ લઈ લો, તો આ તંત્રની ગતિ ઉર્જા મળશે. હવે બોર મોડેલમાં શું હતું? બોર મોડેલમાં શું હતું? ન્યુક્લિયસ સ્થિર હતું. ન્યુક્લિયસ શું હતું? સ્થિર હતું.
અને એ સંજોગોમાં ફક્ત ભ્રમણ કોણ કરતો તો ઇલેક્ટ્રોન, તો મ્યુને બદલે જો એમ મૂકી દઈએ તો આખું બોર મોડેલના પરિણામો કે બરાબર હાફ mv² વગેરે વગેરે આપણે લાવી શકીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, રીડબર્ગ અચળાંક કે જે બોર મોડેલમાં આપણે આવું પડી ગયા me⁴ 8ε0² CH3. કેમ? ફક્ત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હતો, તેથી રીડબર્ગનો અચળાંક ન્યુક્લિયસના અનંત દળને અનુરૂપ આર ઇન્ફાઇનાઇટ બરાબર me⁴ અપોન 8ε0² CH3 મળતો હતો. પણ સીમિત દળના કિસ્સામાં એમને બદલે મ્યુ લખો. ચાલો એમને બદલે શું લખો? મ્યુ લખો. તો આર ફાઇનાઇટ અથવા આર એટમ મ્યુ e⁴ ડિવાઇડેડ બાય 8ε0² CH3. મ્યુ બરાબર શું આવશે? સ્મોલ m પ્લસ કેપિટલ M 8ε0² CH3. વિદ્યાર્થી મિત્રો, કેપિટલ એમને આના છેદમાં લઈ જઈએ તો સ્મોલ me⁴ 1 પ્લસ સ્મોલ m ડિવાઇડેડ બાય કેપિટલ M 8ε0² CH3. અરે આ તો આર ઇન્ફાઇનાઇટ છે, તો આર ઇન્ફાઇનાઇટ, તો આર એટમ અથવા આર ફાઇનાઇટ એનું મૂલ્ય આમ મળે છે. આ સમીકરણ દર્શાવે છે કે જેમ ન્યુક્લિયસનું દળ વધે છે તેમ રીડબર્ગ અચળાંક વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની નીચે હજુ સેશન લાંબુ હતું, પણ કંઈક સીમિત માત્રામાં રાખીએ આપણે. તો આજે મેં થિયરી કમ્પ્લીટ કરી છે એટમ્સની. 2-3 નાના નાના મુદ્દાઓ જે દાખલાઓમાં હું કહેવાનો છું. તો નેક્સ્ટ સેશન બહુ જ મહત્ત્વનું છે. JEE મેઇનમાં પૂછાયેલા, એડવાન્સમાં પૂછાયેલા, નીટમાં પૂછાયેલા સારામાં સારા પ્રોબ્લેમ્સને એની સાથે સાથે સારા બીજા પ્રોબ્લેમ્સને પણ મેં એડ કર્યા છે. તો એ સેશન થોડું લાંબુ હશે, જરા ધ્યાનમાં રાખજો. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. હે ભગવાન, મારા વિદ્યાર્થીઓની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવું છું. એમને હસતા રાખજો. ગુડ બાય. Take care. God bless you infinitely, all my students.